પાંચ પદવી આપણી હિન્દુસ્તાનમાં ગણાણી: રાજર્ષિ, ઋષિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. રાજર્ષિ કોઈ રાજાઓ પહેલા આપણે જે ભારત દેશમાં થતા અને ઋષિ જેવું જીવન જીવતા, સંસારમાં હોય, ગ્રહસ્થમાં હોય અને રાજ વ્યવહાર કરતા હોય છતાંય ઋષિ જેવું જીવન જીવતા, એને રાજર્ષિ કહેવામાં આવતા. રાજા ઋષિ એને રાજર્ષિ કહેવાતા. જનક રાજા રાજર્ષિ હતા, અમરીશ રાજા પણ રાજર્ષિ હતા, ભરતજી હતા. આ બધા મોટા મોટા રાજાઓ યોગી જેવું જીવન જીવા, એ બધા રાજર્ષિ હતા. પછી ઋષિઓ, જે આપણે બધા જાણીએ કે એ બી સંસારી હતા, પત્નીઓ હતી, પુત્રો હતા, પણ જંગલમાં રહેતા અને એકદમ વિરક્ત જીવન જીવતા, પ્રભુપરાયણ જીવન જીવતા, એ ઋષિઓ. અને ઋષિઓમાં પણ જો શ્રેષ્ઠ હોય તો એને મહર્ષિ કહેવામાં આવતું. મહાન ચાસો ઋષિ ઇતિ મહર્ષિ. મહાન ઋષિ એને મહર્ષિ કહેવામાં આવે. રાજા ઋષિ, રાજર્ષિ, ખાલી ઋષિ અને મહર્ષિ. અને મહર્ષિ કરતાં પણ શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ, જે સદૈવને માટે આત્મરૂપે રહેતા. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એવી ભાવનામાં જે સદૈવ જીવતા, એને બ્રહ્મર્ષિ કહેવામાં આવે. જડભરત જેવા, સુખદેવજી મહારાજ જેવા બ્રહ્મર્ષિઓ હતા, એ સદૈવ બ્રહ્મરૂપે રહેનારા. અને દેવોમાં જે ઋષિ, એને દેવર્ષિ કહેવામાં આવે. એ નારદજી દેવર્ષિની પદવીને પામ્યા. એટલે અમારી મુક્તાનંદ સ્વામીએ એક પંક્તિ લખી કે મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે, હરિને ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે. નારદજી દાસી પુત્ર હતા, પણ સત્સંગ કરી, ભગવાનનું ભજન કરી અને નારદજી મોટી પદવીને પામી ગયા. અને મારે તમારે બધાને જો જન્મ મરણ ટાળવા હોય ને, તો સત્સંગ અને ભજન, આ બે વાનું તો કરવું જ પડશે. જો એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની હું વાત નહીં કરું. જમતા જમતા, હવે તો મોબાઈલો થઈ ગયા બધા પાસે અને બધા સ્માર્ટફોન રાખે છે, બરાબર. જમતા જમતા મોબાઈલમાં કોઈ સારી કથા, જે સંતની, જે ગુરુની, જે તમારા ધર્મગુરુ, જેની ગમે એની, મારી કોઈ બાઉન્ડ્રી નથી. આપણે વાડો બનાવવો નથી, એટલે આપણી કોઈ બાઉન્ડ, તમને જેની ગમે એની, જેની કથાથી તમારું પોષણ થાય, એની કથા રોજ અડધી કલાક સાંભળવી જોઈએ. અને એમાં એક્સ્ટ્રા ટાઈમ નહીં કાઢવાનો. મેં કહ્યું તમે લગભગ 3 ટાઈમ તો જમતા છો, જમવામાં ઓછામાં ઓછી 10 મિનિટ તો થતી જ હોય. જમતી વખતે ખાલી તમે એક તો બીજું કાંઈ બોલવું નહીં, ખારું મોડું થયું હોય છાલિયાના ઘા કરવા નહીં, કથા સાંભળતા હોય એટલે એ ઝંઝટ જ નહીં કાંઈ, બરાબર. અને 10-10 મિનિટ કે 5 મિનિટ જેટલું જમતા હોય એટલી વારમાં કથા સાંભળવાની. ઘણી વાર તમે ગાડી લઈને જતા હો બહાર લોંગ ડ્રાઇવિંગમાં, બીજું શું કામ હોય, ઘડીક તમારે ભજન સાંભળાય, ભજન સાંભળો. કદાચ ગીતે સાંભળતા હોત 5-10 મિનિટ, ઘડીક વાર ગીતે સાંભળો, પણ હારોહાર થોડી કથા સાંભળો. ગીત સાંભળવાનું હું નથી કહેતો, પણ નો છૂટે તો, બરાબર. પણ થોડીક કથા. આજે અમેરિકામાં ઘણા બધા આપણા ભક્તો લોંગ ડ્રાઈવમાં જતા હોય, કલાક 2 કલાક, એને તો શું છે કે ગેર તો કાંઈ બદલવાના ન હોય, ખાલી એક હાથ જરાક સ્ટેરિંગ ઉપર રાખવાનો હોય, ડાબો હાથ રાખે, જમણા હાથે માળા ફેરવે જાય અને ભગવાનની કથા સાંભળે જાય. કલાક 2 કલાક છે જે ભજન રોજ થાય. હવે ગાડી લઈને જતા હોય, આમ આગળ ટગર જોયા કરવું. હવે એના બધા લીમડા હોય, એના ટાયરો પડ્યા હોય જ્યાં ત્યાં થોડા ઘણા, એના ખાડા ખડિયા હોય. હવે એમાં હું ટાઈમ બગાડો, કથા સાંભળી જાય. જમતી વખતે બહેનોને તો બહુ સારું, રસોઈ કરતા હોય, હે સરસ મજાનો મોબાઈલ રાખી દે. કાંઈ એવા અટાણે તો આઈપોડ આવ્યા છે, એક મેમોરી કાર્ડ નાખી દો, તમારે મહિનો 2 મહિના કથા ખૂટે જ નહીં. ભાગવત, રામાયણ, શિવપુરાણ જે સાંભળ્યું હોય આવ્યા કરે. રસોઈ થતી જાય, હારોહાર ભગવાનની કથા સંભળાતી જાય. અને તમે ભગવાન સંભાળતા સંભાળતા રસોઈ બનાવો અને એ રસોઈ તમારા ઘરના માણસ જમે ને, એનામાંય સાત્વિકતા આવે ને આવે. એ સાત્વિકતા આવે.
સેજી છે આપણે આમ જોઈએ ને તો આવી રીતે કથા સંભળાઈ જાય. એટલે એક નિયમ મારે તમને દેવું આજે ભાવ. આમ તો હું નવો છું ભાવનગરમાં, પહેલો વહેલો આવ્યો, પણ હું હવે અટાણે મને એવું ભગવાનની દયા થઈ ગઈ છે ક્યાંય નવું લાગતું નથી. જ્યાં જઈને આપને ઘરનું ઘર જ લાગે. એટલે તમને કહું કે એક નિયમ રાખો, રોજ થોડી કથા સાંભળવી. અને જો તમને એમાંથી ફાયદો ન થાય તો પછી બંધ કરી દેજો. આપણે એવું નહીં કે એવું સાંભળ્યા જ કરો. ફાયદો થાય તો કન્ટિન્યુ રાખવાની, ન ફાયદો થાય તો બંધ. જે ધંધામાં આપણને ફાયદો ન થતો એ પછી ટાઈમે બંધ કરી જ દેવો જોઈએ. બરાબર? ફાયદો થાય તો સાંભળવાની. મારું તો એવું માનવું છે, મારા 53 વર્ષની આમ ઉંમર થઈ અને સાધુમાં 33 વર્ષ થયા. આજની તારીખે મને કોઈ સારી વાત કે સાંભળવા મળે ને, મને એનાથી નવી પ્રેરણા મળે. એ મારા જીવમાં હજી મને આવું સત્વ દેખાય. કોઈ શાસ્ત્ર વાંચતો ને એમાંથી સારો પોઈન્ટ આવે, કે કોઈ સંતોના જીવનમાં, કોઈ ભક્તોના જીવનમાં. હું ખાલી કથા કરીને લોકો માટે કરું એવું નહીં. મને હરિભગતોમાંથી, ગ્રહસ્થોમાંથી બી બહુ નવી પ્રેરણાઓ મળે. કારણ કે તમે ગ્રહસ્થ હો, તમારામાં ઘણા બહુ સારું જીવન જીવનારા હોય. અમારે એક ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી અને એ બધા ગામડા ફરવા માટે ગયેલા. અને એમાં એક હરિભગતની ઘરે ગયેલા, દેવજી ભગત હતા. તો દેવજી ભગતની ઘરે ગયા ને તો બે સંતોએ કથા કરી. પેલા નિષ્કુળાનંદ સ્વામીએ કરી તો સાંભળી, પછી બીજા સાધુએ કરી તો દેવજી ભગતે સાંભળી. રાતના 12 વાગ્યા કથામાં. પછી સંતોને દેવજી ભગતે કીધું કે સ્વામી તમે ચાલીને આવ્યા હો, થાકી ગયા છો, 200 વર્ષ પહેલાંની વાત, તો તમે હવે આરામ કરો. તે સંતો કે નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી હતા, તો કે ભગત તમે હવે આરામ કરો. તો કે સ્વામી હું તો હવે ખેતરે જઈશ, મારે રોજની 200 માળા ફેરવવાનો નિયમ છે, કે 200 માળા ફેરવીને પછી શું, એટલે 200 માળા ફેરવીશ અને પછી કે હું ત્યાં સૂઈ જઈશ, ખેતરમાં રખોપું કરવા જવું પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને થયું કે આટલા વાગ્યા સુધી કથા સાંભળીને હજી આ 200 માળા ફેરવશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી અમુક હરિભગતને આપણે દર્શન દેવા જવાનું હોય અને અમુક હરિભગતના દર્શન કરવા જવાનું. એવા ગ્રહસ્થો હોય બહેનો ભાઈઓમાં, એવું પવિત્ર જીવન, સાત્વિક જીવન જીવતા હોય, એનું જીવન જોઈએ તો આપણને જીવન જીવવાની પ્રેરણા મળે. એટલે કથા વાર્તા એ આપણને બહુ સારો માર્ગ બતાવે છે. અને આજે કદાચ આપણે ન માનીએ તો જ્યારે સમય આવે ત્યારે માનવું તો પડશે, એ વાત બહુ પાકી છે. જો આજે પેલા સાઇન બોર્ડ આવે ને, બધા તમે રોડે જતા હો કે ભાઈ આગે બમ્પ હે, તો આપણે ગાડી ધીમી પાડી દેવી જોઈએ. પછી ન પાડો તો ઉલાળો આવે જ, તે તો બહુ સમજાય એવી વાત છે સીધી. આગે ખતરનાક મોડ હે, ધીમી પાડવી જોઈએ. એક જુવાનિયાઓની ગાડી જતી હતી ધોધમાર, અને એમાં એક બોર્ડ આવ્યું કે આગે રાસ્તા નહીં હે, ઊંડી ગહેરી ખાઈ હે, એવું બોર્ડ મારેલું કે ઊંડી ખાઈ આવે, રસ્તો કપાઈ ગયેલો છે. એટલે ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. એટલે જુવાનિયા કીધું કેમ ઊભી રાખી? તો કે છે કે સાઇન બોર્ડ માર્યું છે કે આગે રાસ્તા નહીં હે, ઊંડી ખાય, ગહેરી ખાય. એટલે આવડા બધાએ 6:45 વાળા હતા, એટલે પીધેલો થોડો. એટલે કે જવા દે કે એવા બોર્ડ તો માર્યા હોય કે આ તો ભારત છે એ કેમ. પણ બોલ્યો કે ભાઈ કઈ એમ અમથા થોડા બોર્ડ માર્યા હોય કે ના, એ કે તું જવા દે કે. એટલે ડ્રાઈવરને બિચારાને શું કહેવાનું, જવા દીધી. પણ થોડીક આગળ ગઈ ત્યાં ખાઈ આવી, રસ્તો કપાઈ ગયેલો. એટલે નો છૂટકે હવે પાછી વાળવાની હતી. ગાડી પાછી વાળીને આવતા હતા ને, જે ઓલું બોર્ડ માર્યું હતું ને એની પાછળ લખ્યું હતું હવે તો મનાણું. સમજાય ને? જાતા ત્યારે લખ્યું હતું કે આગે ગહેરી ખાઈ હે, રાસ્તા નહીં હે, તો ત્યારે નહોતું મનાણું. જઈને પાછા આવ્યા તો અહીં પાછળ લખ્યું હતું હવે તો મનાણું. એમ અમુક ચીજ આપણને સમયે ન મનાય, તો જ્યારે અનુભવ થાય ત્યારે મનાહે તો ખરી, માનવી તો પડશે ત્યારે.